સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે અને વરસાદની આગમન થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। નગરજનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે એ ઘડી આવી ગઈ છે અને વરસાદનું આગમન થયું છે। વરસાદ પડતા જ ગરમીમાંથી રાહતનો અનુભવ થયો છે તો ખેડૂતોના ખેતી પાકને પણ ફાયદો થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। ત્યારે ભારે પાણી ભરાતા હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે અનેક સવાલો ઊભા થયા છે। લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી થઈ પરંતુ ચોમાસામાં સ્થિતિ યથાવત જોવા મળી ત્યારે નગરજનોને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે નગરજનોને વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી છે તો આ સાથે જ અનેક વિસ્તારોમાં હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે નીકળતા પરેશાન થયા છે તો એક તરફ વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। વરસાદનું આગમન થતા ખેડૂતોએ વાવણી કરેલા પાકને ફાયદો થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। તો કાળા ડિબાંગ વાદળો બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। આ વરસાદે ભાવનગર શહેરને રાજી કરી દીધું છે। ભાવનગરમાં વરસાદનું આગમન થતા નગરજનોને ગરમીથી રાહત મળી છે ત્યારે વરસાદ પડતા ગરમીથી રાહત સાથે જ લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન બન્યા છે તો અનેક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સહિત તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં બગલાઓના મોત થયાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના ખોડલિયાડ ગામે 40 બગલાઓના મોત થયા હોવાની ઘટના બની છે। 57 જેટલા પક્ષીઓનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે। તો આ સાથે જ જે ખોડલિયાડ ગામે ઝાડ કાપી નાખતા આ સમગ્ર ઘટના છે તે બની છે અને સાથે જ જેમાં બગલાઓના મોત થયા છે। ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને કામગીરી છે તે શરૂ કરી હતી ત્યારે રેસ્ક્યુ કરાયેલા બગલાઓને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ તમામનું રેસ્ક્યુ કરી તેઓને અમદાવાદ મોકલી દેવાયા છે તો સાથે જ મૃત્યુ પામેલા બગલાઓ છે તેને લઈ હવે જે જીવદયા પ્રેમીઓ છે તેમાં રોષની લાગણી જોવા મળી છે। તો ફોરેસ્ટ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે અને સંપૂર્ણ મામલે છે તે પૂરતી તપાસ કરવામાં આવશે। ત્યારે પરમિશન વગર જ ઝાડ કાપી નાખતા સમગ્ર ઘટના બની છે જેના કારણે જીવદયા પ્રેમીઓ હવે ચિંતામાં મુકાયા છે। પક્ષીઓના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે સાથે જ બાકીના જે રેસ્ક્યુ કરેલા બગલાઓ છે તેમને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે। પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસોને બંધ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને લઈ મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી અને યોજાયેલી આ સભામાં હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસો બંધ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓ અને આગેવાનો જોડાયા હતા। આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। વિષય હતો કે પાટીદાર સમાજની બેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે જવાથી એને કંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એના દૂષણનો સામનો કરવો પડે છે। એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી તેમાં આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને। કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે। એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે। સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારો દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું। ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે। અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં।
આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ આગેવાનો 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે. ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે. તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા. આવા ગરબા લેવાય એવું અમે આહ્વાન કર્યું છે. એને દૂષણ દોરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે એ સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહ્વાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. જ્યારે આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે શપથ લીધા છે અને આગામી સમયમાં મોરબીના કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે. અહીં માત્ર દીકરીઓને જ ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તેમજ મહિલાઓએ અને યુવતીઓએ પણ દાંડિયા ક્લાસીસ બંધ કરવા મુદ્દે સહમતિ દર્શાવી છે. આવા દાંડિયા ક્લાસીસ ન જવા માટે પણ તૈયારી દર્શાવી છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી. તો આ તરફ અમરેલીમાં સિંહોના મોતની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગાંધીનગર વન વિભાગના અધિકારીઓ ગીરમાં ધામા નાખીને બેઠા છે. અમરેલીમાં સૌથી વધુ સિંહોની સંખ્યા છે અને સિંહોના મોત વધતા દોડધામ મચી જવા પામી છે. ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહ, જુનાગઢ CSF સહિત પહોંચ્યા હતા અને સિંહ બાણ અને સિંહના મોતને વધતાને કારણે તેઓને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે એનિમિયા અને નિમોનિયાને કારણે મોત થયા હોવાના રિપોર્ટ જાહેર થતા તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં એશિયાટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે. જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે. આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી. ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે. ભાવનગરમાં સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહોની પજવણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો. તળાજામાં બાંભોર તલ્લી વચ્ચેનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેમાં કેટલાક શખ્સો સિંહને ભગાડતા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેને લઈ હવે આ ખુલાસો થતા લોકોમાં ચિંતા વ્યાપી છે. અલગ અલગ વિસ્તારમાં પાણીના નમૂના લેવામાં આવ્યા અને જે 2 મહિનામાં 3000 જેટલા નમૂના છે તે લેવામાં આવ્યા છે. 50 જેટલા વિસ્તારમાં વિસ્તરણ થતું જે પાણી છે તેના 26 નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 26 નમૂના ફેલ થયા છે. નમૂના ફેલ થતાં જ વસરામ સાગઠિયાએ કોર્પોરેશન ઉપર આકરા પ્રહારો કરી અને વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તારમાં અવારનવાર ગંદુ પાણી આવવા બાબતે અવારનવાર રજૂઆત કરી હતી. આજે નર્મદાનું પાણી જો રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ ન આપી શકતું હોય તે ખૂબ જ ખરાબ બાબત છે. આ ગંદુ પાણી આવે તો ઘરમાં રોગચાળો થતો હોય, શું કહેશો? જી હા, ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે. આની રજૂઆત નમૂનાઓ તરીકે અમે આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે, જે લોકોનો હક છે પાણીનો, એ પાણીના નમૂના ફેલ થયા હોય તો હવે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા? છેલ્લા 2 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના
શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી, પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી. એ એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે. હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે. એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી. હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે. રાજકોટમાં ફઈ ભત્રીજી ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 0 નંબરની ફરિયાદ દાખલ કરવામાં આવી. ફઈ ભત્રીજી રેસક્રોસ ફરવા ગયા હતા અને ત્યારબાદ તેઓ ગાયબ થયા હતા. છરીની અણી અપહરણ કરી અને લઈ ગયા હોવાનું જે રટણ કર્યું હતું. જોકે સમગ્ર કેસમાં બાળકીના ફઈ રીમા માખાણી દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું અને સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 6 વર્ષની દીકરીના પિતાની ફરિયાદના આધારે તપાસ કરી હતી અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ રીમાબેન અને એના એક મિત્ર છે, એડવોકેટ છે રાજવીરસિંહ, આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ, રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ, આ ગુનાના ફરિયાદી, એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ, જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા. આમાં રીમા અને રાજવીરસિંહ બંનેનું એક કાવતરું ઘડ્યું હતું, જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીરોની બાળકીની અપહરણની પણ કલમો ઉમેરવામાં આવેલી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ધોરાજી નગરપાલિકા અને આરએનબી વિભાગ દ્વારા જે રસ્તા બનાવવામાં આવ્યા તે બિસ્માર છે. તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરાતા લોકો હેરાન થાય છે. સ્થાનિકોને પડતી હાલાકી મુદ્દે હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબ આપી અને જાગૃત કરવામાં આવ્યા હતા. રસ્તામાં પડેલા ખાડાઓમાં ફૂલ પધરાવી અને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં ખેતી આવેલી છે, રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે. આ રસ્તા, રોડ રસ્તા પાસ થઈ જાય છે. ભાજપ કોંગ્રેસની સરકાર છેલ્લા 30 વર્ષ થયા. સમય આવે, ચૂંટણી આવે ત્યારે તાણે દેખાય છે. લોકો રાહદારીઓનું ક્યાંય હાલતું નથી, હાલવા માટે સારા રસ્તા નથી, ટેક્સ ઉઘરાવવામાં બધાય હુરાપુરા છે અને ભ્રષ્ટાચાર કરવામાં દરેક લોકો હવ મળીને બાટી ભાગ બટાઈ માટે લડે છે. ધોરાજી રસ્તાઓની હાલત ખરાબ છે, ધોરાજીના પબ્લિકની હાલત ખરાબ છે. હવે તો લોકોએ જાગવું પડે. અહીંથી ધોરાજીથી ઠેઠ નરિયાકોલાની ઓલી બાજુ લગણ ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ છે. વાહનો વાળાને આટલો રસ્તો કાપવામાં ઓછામાં ઓછી અડધીથી પોણી કલાક લાગી જાય અને કાંઈક ને કાંઈક ભાંગતૂટ થઈ જાય. બીમાર જે માણસો છે એને કોઈ સુવિધા નથી તે વાહનની બીજી ગામડાઓમાં અને વાહનો અહીંયા કરે છકડામાં આવા સાધનોની અંદર લેવા પડે તો એ પરિસ્થિતિ માણસ અડધે બચારે બીમાર વધારે પડતા થઈ જાય. સરપંચથી લગાડીને સંસદ સુધી ભ્રષ્ટ ભાજપની સરકાર છે. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તા એટલે કે ખાડા નગરી બની ગઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. લોકોને આર્થિક અને શારીરિક નુકસાન પહોંચી રહ્યા છે, છાસવારે અકસ્માત થઈ રહ્યા છે, લોકોને શારીરિક ઈજાઓ પહોંચી રહી છે. છતાં ચૂંટાયેલા સંસદ સભ્ય જે કેન્દ્રીય મંત્રી છે, જો કેન્દ્રીય મંત્રીના કેબિનેટના મંત્રીના આવી વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો બાકીના ગુજરાતની પરિસ્થિતિ કેવી હશે? આરએનબી હસ્તકના રોડ રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે. ખૂબ જ ખાડા ખબડાવાળા રોડ છે. લોકોની વાહનો ચલાવતા કમર તૂટી જાય એટલી હદે ખરાબ રોડ રસ્તાઓ છે. આજરોજ અમારા દ્વારા ધોરાજી શહેર આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવા માટેથી આજરોજ ધોરાજીની જનતાને પેરિસ જેવા રોડ રસ્તાની અંદર સ્વાગત કરવા માટે તેમજ ધોરાજીની જનતા જે આ ખરાબ રોડ રસ્તાઓની હાલત સહન કરી રહી છે તેને જગાડવા માટેથી અમે આજરોજ લોકોને ગુલાબ આપીને ગુલાબ પુષ્પ વર્ષા કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે.
તો આ તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા મિત્રોએ આપઘાત કર્યા હોવાનો જે ગુનો છે તે સામે આવ્યો છે। આ ઘટના બાદ હવે ચકચાર મચી જવા પામી છે। બે મિત્રોએ તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે નદીમાં કીચડમાં ફસાઈ જતા જીવ બચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેને પગલે ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ બંને યુવકોને બહાર કાઢ્યા હતા। સમગ્ર મામલે સુરતની રાંદેર પોલીસે વધુ તપાસ તે હાથ ધરી છે। સુરતના બારડોલીમાં આવેલા સિવાંતા હોમ્સમાં જૂની અદાવતમાં ઢોર માર માર્યો હોવાની ઘટના તે સામે આવી હતી। જૂની અદાવત રાખી એક દીકરી અને અન્ય મહિલાઓએ ઢોર માર માર્યો હતો। ત્યારે ગત રાત્રિએ આશાબેન નામના મહિલાને જે કામસર દુકાનમાં ગયા હતા અને જે બાદ તેમને ધ્યાન રાખી જૂની અદાવતથી મહિલાએ આશાબેન પર હુમલો કર્યો હતો। ત્યારે સિવાંતા જે સોસાયટીના અન્ય મહિલાઓ છે તે છોડાવવા છતાં પણ મા અને દીકરીઓએ આશાબેન અને તેમની પુત્રીને ઢોર માર મારતો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે। ભાવનગરમાં વધુ એકવાર સાયબર ફ્રોડનો મામલો છે તે સામે આવ્યો છે। ઘોઘા પોલીસ મથકમાં જે સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે અને ભંભોલીના પાટિયા પાસે વેપારી સાથે 1.15 લાખની છેતરપિંડી થઈ હતી। ઉત્તર પ્રદેશના વતની નીરજ ભંગેલે નામના શખ્સ દ્વારા આ ફરિયાદ નોંધાવી છે અને આર્મીમાં હોવાની ઓળખ આપી અને મીઠાઈનો ઓર્ડર આપ્યો હતો। અજાણ્યા કોલરે ઓનલાઈન ડબલ રકમ આપવાની વાત કરી હતી। ઘોઘા રોડ પોલીસ દ્વારા હવે સાયબર ફ્રોડમાં તપાસ તે કરવામાં આવી છે। જૂનાગઢના માળિયાહાટીનામાં જીવલેણ હુમલો થયા હોવાનો મામલો સામે આવ્યો। આપ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે હુમલો ભાજપના પ્રમુખ દ્વારા કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે પિયુષ પરમાર મોડી રાત્રે 2 વાગ્યે પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસે એફઆઈઆર ન નોંધતી હોવાનો પણ પિયુષ પરમારે આક્ષેપ કર્યો છે। પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ સ્ટેશન ખાતે રામધૂન બોલાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી બાબતે તપાસ ન થતા નોટિસ ફટકારવામાં આવી છે। ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ ફટકારાઈ છે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભરતી ગેરકાયદેસર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટનો 15 દિવસમાં તપાસનો ઓર્ડર છતાં કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું। 2 માસ બાદ પણ તપાસ ન થતા ત્યારે અદાલતના તસ્કરોનો મુદ્દો ઉઠ્યો હતો અને સિરદર જૂથ કૃષિ સેવા મંડળીને સ્ટેટ રજિસ્ટ્રારને નોટિસ પાઠવી છે। નોટિસમાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ ન કરવી તે પૂછાયું હતું। એસસીના આદેશનું પાલન ન થતા જે તિરસ્કારની કાર્યવાહી કરી અને બને તેવી ચેતવણી આપી અને આગળની તપાસ હાથ ધરી છે। બરવાડા તાલુકાના બેલા ગામથી દેશેક ગામનું જે રોતો કોઝવે છે તે આવેલો છે અને આ કોઝવે દર વર્ષે ચોમાસામાં પાણીમાં દટાઈ જાય છે। ઉતાવળી નદીનું પાણી આવતા પાણીમાં ગરકાવ થતો કોઝવે હવે લોકો માટે માથાનો દુખાવો બન્યો છે। અહીંથી ગામના લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। આ કોઝવે પર ચોમાસામાં સતત પાણી ભરાયેલું રહે છે, જેના કારણે ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। તેમજ કોઝવે તૂટી ગયો છે, જેના કારણે મોટા ગાબડા પડ્યા છે અને ખાડા પડી ગયા છે, જેથી વાહનો ચાલી શકતા પણ નથી અને અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે। ગામના લોકો અનેકવાર રજૂઆત પણ કરી ચૂક્યા છે અને હવે થાકી ગયા છે। ત્યારે તાત્કાલિક કોઝવે ઉપર ઊંચો પુલ બાંધવામાં આવે તેવી માંગ ગામના લોકોએ કરી છે। વાડીમાં રહેવી છે તો આવવામાં તકલીફ પડે છે। પુલમાં પાણી ભરાઈ ગયું છે, સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે। સ્કૂલે જવાનું બહુ તકલીફ પડે। સરકાર પુલ બનાવી દે તો સારું। સ્કૂલે જવામાં તકલીફ પડે ને? હા, અને આમાં કોઈ વાહન પણ નથી હાલે, તો હાલે જાય તો પણ પડવાની લીલ બહુ છે એટલે અમારે હાલે કાઈ નથી। તકલીફ જવા આવવાનું બહુ પડે છે। કાયમ સેમમાં જાવો આવું અમારે હાલે નથી જવાનું। કોઈ વાહન મળે કે ન મળે, કોઈ લઈ જાય, કોઈ ન લઈ જાય, તમારે પાછું જવું પડે, ઘેરે જવું। કોઈ નિશાળિયા વાડી રહ્યા છે અને ભણવા આવવું હોય તો એમને વધારે મુશ્કેલી પડે, તો પાછા જાય નિશાળે। કેટલા સમયથી આ તકલીફ છે? આ તો તકલીફ તો 4, 5, 6 વર્ષથી તકલીફ એક ધારી। એટલે અતિશય તકલીફ પડે। જો સીમમાં જવું હોય તો હાલીને જઈ ન શકીએ આપણે। પછી આ પાણી કે દર ચોમાસે આવું ને આવું જ રહે છે અને આ ટ્રેક્ટર કે વાહન કે કઈ હાલે કે નહીં। બધા પાસે કઈ વાહન હોય નહીં, અમે કઈ જઈ ન શકીએ સાહેબ। બધા પાસે તો વાહન ન હોય ને, અમે કઈ જઈ ન શકીએ। પછી ઉલકોર જે રહે સીમમાં છોકરા રહેતા હોય, ભણવા જવું હોય, એમને બહુ તકલીફ પડે। તો આ પુલનું જો કામ થાય
વધારે સારું. તો લગભગ 10 થી 15 ગામનો રસ્તો છે. વૈયા પેલું તો વૈયા જ આવે, ચાણકી આવે, ગોઠાવટા આવે, વેજળકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર, આ કેટલા રોજી તે અહીંથી આ લાગુ પડી જાય છે અમારે. પાણી છે અને રસ્તો પણ તૂટી ગયેલો છે. રસ્તો કેવી તકલીફ પડે? અમારે આ 2 વર્ષથી તો બહુ તકલીફ છે એમ. પાણી આવે એટલે અમારે આમાં વાડીએ જવાતું નથી કે આમાં ગામે ન જવાય, એ અમારે બહુ તકલીફ છે. શું કરવું પડે? હું માંગ તો અમે એમ કહીએ છીએ કે આ પુલ આવ્યો સરકાર બનાવી દે તો બહુ સારું. અમરેલીના જાફરાબાદના ચેલણા ગામ નજીક શિયાળનો આતંક સામે આવ્યો છે. ચેલણા ગામે શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકા ભર્યા હોવાની ઘટના બની. હડકવા ઉપડતા શિયાળે બચકા ભર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. મહિલા ગંભીર રીતે ઘાયલ થતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે હડકવા ઉપડતા બાદ શિયાળનું મોત નીપજ્યું છે. જોકે જાફરાબાદ વન વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના માળિયાહાટીમાં જીવલેણ હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. તાલુકા ગળોદોર ખામે આપના નેતા અને ઓબીસી સેલ ગુજરાતના પ્રમુખ પર કાર ચડાવી દેવાની ઘટના સામે આવી છે. આપના નેતા પિયુષ પરમાર દ્વારા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો, ત્યારે ઘટના અંગે પિયુષ પરમારે પોલીસને અગાઉ પણ જાણ કરી હતી, પરંતુ ઘટના બાદ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનું પિયુષ પરમારે આરોપ લગાવ્યો છે. સુરતમાં ગેરકાયદે તપેલા ડાઇંગ યુનિટો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઊંધના અને લિંબાયતમાં અત્યાર સુધીમાં 452 યુનિટ સીલ કરવામાં આવ્યા. યુનિટો દ્વારા ડ્રેનેજમાં જે ટ્રીટમેન્ટ વગર પાણી છોડવામાં આવતું હતું, ડ્રેનેજમાં છોડાતું પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છે. પાણી જળ પ્રદૂષણ ફેલાવી શકે છે, જેના કારણે લોકોને શરીરને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે મનપા દ્વારા કેમિકલયુક્ત પાણી છોડનારા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતની લાજપોર જેલ ખાતે લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અંદાજિત 18 કરોડ હજાર જે પુસ્તકો છે તે લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે બંદીવાનો માટે લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, જેમાં સંસ્થાઓ દ્વારા પુસ્તકો છે તે ડોનેટ કરવામાં આવે છે. દર મહિને 2200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવે. અભ્યાસથી વંચિત લોકો માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવી છે. દરેક બંદીવાન ક્યાં પુસ્તક વાંચે છે તેનો ટ્રેક રેકોર્ડ પણ રાખવામાં આવે છે. જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે. અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય. તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે. સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ. આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ. લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. એના જ એક ભાગરૂપે અત્રે લાઇબ્રેરી છે તેમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો નવા આવતા હોય વત્તા જૂના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરીએ. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આ ઉપરાંત બીજી પુસ્તકો અવેલેબલ છે. હાલ સૌરાષ્ટ્ર તો સુરતમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.